જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે મોઢેરા જતા હતા, રસ્તામાં ચા પાણીની વ્યવસ્થા કરેલી હતી. ત્યાં અમે ચા પાણી પીવા રોકાઈ ગયા અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરેલી છે. ત્યાંથી અમે સીધા મોઢેરા રવાના થઈ ગયા અને રસ્તામાં અને પછી અમે જતા હતા પાળોદરવાળા રસ્તેથી મોઢેરા તરફ અને રસ્તામાં ફૂલ ટ્રાફિક પણ હતી, જે તમને આમાં જોવા મળશે કે કેટલી બધી ટ્રાફિક હતી. અને મિત્રો અહીંયા એટલી બધી મોઢેરામાં પૂગી ગયા તો અહીંયા એટલી બધી ટ્રાફિક અહીંયા પણ હતી અને અમને અહીંયા દર્શન કરવાનો પણ અહીંયા વારો નહોતો આવતો, એટલે અમે બહારથી જઈ સોનબાઈમાં કરીને અમે પછી રવાના થઈ ગયા હતા. આ જો મિત્રો કેટલી ટ્રાફિક છે. વાંસી સોનલમાનું મંદિર અને આ બધી ભીડ જ ભીડ છે. નીકળી ટ્રાફિક જ છે. આમાંથી કેમ બાયણે નીકળવું એ પણ વિચારેલું છે કે બાયણે અહીંયાથી કેમ નીકળવું. અમે પછી ત્યાંથી સીધા પ્રસાદી લેવા રવાના થઈ ગયા. અહીંયા પીવી છે મારા પપ્પા બે આગળ હાલતા હતા અને અહીંયા ટ્રાફિક જળવાય રહે તે માટે અહીંયા જેસીબીની સુવિધા હતી. આ જો અહીંયા કેવી રીતે શ્રી સોનબાઈમાંની ધજા ઉપર કેવી રીતે ફરકે છે. હવે પછી ત્યાં અમે ત્યાંથી નીકળી અને સીધા અહીંયા પ્રસાદી લેવા બેસી ગયા. પ્રસાદીમાં પણ ફૂલ અહીંયા ટ્રાફિક હતી અને પ્રસાદીની સારી એવી વ્યવસ્થા કરેલી હતી. તો મિત્રો અમે મેળામાં રખડતા હતા, જવામાં હતા. અહીંયા રાજાને ભેગો થઈ ગયો. શું કે રાજુ, મજા આવો? કેવી મેળામાં મજા આવે? એક નંબર. મારી મેળાએ રખડતો હતો તો આ ભાઈ અહીંયા મળી ગયો સીધો. કોણ કોણ આવ્યા? હા બધાય. તો મિત્રો આ છે અહીંનો મેળો આખો. અને મિત્રો અહીંયા એટલી બધી ટ્રાફિક હતી, તમે મેળાના પણ દ્રશ્ય જોઈ લો. મિત્રો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. હવે અહીંથી સીધા અમે જવાના છે સીધા ઘરે અને હાલના પ્રોગ્રામ પણ એ અમે લાઈવ જોવાના છે, કારણ કે અમારા ગામથી આ બહુ જ છેટું થાય છે. તો ચાલો મિત્રો બીજા બ્લોગમાં મળીએ.